ઝઘડિયાના રાજવાડીની બે નાની બાળાઓનો અદ્ભુત સંયમ, કાળઝાળ ગરમીમાં રાખ્યા 3.5 માસના રોજા। ભક્તિ અને અતૂટ શ્રદ્ધાની જ્યારે વાત આવે છે ત્યારે ઉંમર ક્યારેય બાધક બનતી નથી। આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી સામે આવ્યો છે। રાજપારડી ગામની બે નાની દીકરીઓએ આકરી ગરમી વચ્ચે સતત 3.5 મહિના સુધી રોજા રાખીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે। ઝઘડા તાલુકાના રાજપાડી ગામે રહેતા અને ટેસ્ટીવાડા તરીકે જાણીતા ખત્રી પરિવારની બે લાડકવાઈ દીકરીઓએ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। માહેનૂર ખત્રી ઉંમર વર્ષ 12 અને ફલક ખત્રી ઉંમર વર્ષ 9। આ બંને દીકરીઓએ ચાલુ વર્ષે કાળઝાળ ગરમી હોવા છતાં વિચલિત થયા વગર સતત 3.5 માસ સુધી રોજા રાખ્યા હતા। આટલી નાની ઉંમરે આવી કઠિન ઇબાદત કરવી એ ખરેખર પ્રશંસનીય છે। દીકરીઓની આ ભક્તિ અને સંકલ્પ શક્તિને બિરદાવવા માટે ટેસ્ટીવાડા પરિવાર દ્વારા નિયાઝ એટલે કે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરિવારજનો, સ્નેહીજનો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નાની બાળાઓએ ગરમીની પરવા કર્યા વગર શ્રદ્ધાપૂર્વક રોજા પૂર્ણ કર્યા। પરિવાર અને ગ્રામજનોએ દીકરીઓને ફૂલહાર પહેરાવી મુબારકબાદી પાઠવી। દીકરીઓના આ સંયમની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। માહેનૂર અને ફલકની આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ નિશ્ચય હોય તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે। ખત્રી પરિવારે દીકરીઓના કાર્યને ગર્વભેર બનાવ્યું છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। મારું નામ ખત્રી માહેનૂર રફીક અહેમદ છે। હું 12 વર્ષની છું। આ મારી નાની બહેન છે, એનું નામ ખત્રી ફલકનુર રફીક અહેમદ છે। આ 9 વર્ષની છે। અમે જ્યારે રોજા રાખવાનું ચાલુ કર્યું ત્યારે બધાને એવું લાગતું હતું કે અમારાથી રોજા રખાય નહીં, પણ અમે પાક્કો ઈરાદો કરી લીધો હતો અને અમે 3.5 મહિનાના રોજા રાખ્યા। અમારા રોજા દરમિયાન અને સહેરી અને ઇફતારી દરમિયાન અમારા મમ્મી પપ્પાએ અમને મનપસંદ ખાવાનું બનાવી આપ્યું હતું। આજે દુઆ કરજો કે અમારા અલ્લાહ પાક અમારા રોજાને કબૂલ કરે અને આજે અમારા રોજા પૂરા થતાં અમારા પરિવારને ખૂબ ખુશી થાય છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।